ગુજરાતમાં આજે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેમાં લગભગ 38 લાખ જેટલા મતદારો કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાવાની ફરિયાદો મળી હતી, જ્યારે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં પેટા ચૂંટણીનો માહોલ જામ્યો હતો, જેમાં એએમસીના ડેપ્યુટી મેયર જતીન પટેલે મતદાન કર્યું હતું. કૃષ્ણનગરના શક્તિચોક વિસ્તારમાં રહેતા બુટલેગર સુધીર ગઢવીએ મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. જોકે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી દારૂની એક પણ બોટલ મળી આવી ન હતી, પરંતુ પોલીસને એક રૂમમાં ટાઇલ્સ થોડી ખુલ્લી દેખાતી હતી, જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરી તો તે ટાઇલ્સ નહીં પરંતુ અંડરગ્રાઉન્ડ ગોડાઉનનો હાઇડ્રોલિક દરવાજો હતો, જેમાંથી પોલીસે દારૂની 80 બોટલ અને બિયરના 20 ટીન કબજે કરી બુટલેગર સુધીર ગઢવીની ધરપકડ કરી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો અને વાહન લે વેચની કામગીરી કરતો યુવક 6 દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપતા થયો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં યુવકની તેના જ 2 નજીકના મિત્રોએ બેંક એકાઉન્ટમાં ધંધાકીય વ્યવહારના જમા થયેલા 18 લાખ રૂપિયા મેળવવા માટે હત્યા કરવાનો પ્લાન કર્યો હતો અને તેને દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો હતો. જે બાદ હત્યા કરનાર મિત્રો 18 લાખની રકમ ટ્રાન્સફર કરી શક્યા ન હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નિકોલમાં રહેતા બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.